નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના આપણે સંપૂર્ણ વિડીયો થિયરી પોર્શન અને સાથે સાથે એમાં પૂછાતા એમસીક્યુ પણ જોયા. કેટલાક અગત્યના એમસીક્યુ અને ખૂબ મજાની સુંદર છણાવટ સાથેના એમસીક્યુ આપણે જોઈએ. થોડા અટપટા તમને એમસીક્યુ લાગશે, કારણ કે ઘણી વખત એએનએમ અને જીએનએમ બંનેમાં પૂછાતા આ એમસીક્યુ છે. તો જીએનએમ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ખૂબ જ અગત્યના છે અને એએનએમ માટે પણ આપણને ઘણી વખત પૂછાઈ શકે. જો હાર્ડ એમસીક્યુ મૂકવા હોય તો આવા એમસીક્યુ આપણને પૂછાઈ શકે, અને એ છે પીડિયાટ્રિકનો મોડર્ન કોન્સેપ્ટ. ઓપ્શન એ શોર્ટ ટર્મ કેર ઓફ ચાઇલ્ડ, બી બેઝિક કેર ઓફ ચાઇલ્ડ, સી કન્ટિન્યુ કેર ઓફ ચાઇલ્ડ અને ડી ટર્મિનલ ઇલ કેર ઓફ ચાઇલ્ડ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, કન્ટિન્યુ એન્ડ પ્રિવેન્ટિવ કેર ઓફ ચાઇલ્ડ. નેક્સ્ટ છે 5 વર્ષના બાળકનું ફિઝિકલ ડેવલપમેન્ટ એસેસ કરતી વખતે નીચેનામાંથી શું અબનોર્મલ છે? એટલે જ્યારે આપણે 5 વર્ષના બાળકનું આપણે માઇલસ્ટોન જોતા હોય અને એમાં આપણે શારીરિક માઇલસ્ટોન જોતા હોય તો 3-4 ઓપ્શન આપ્યા, એમાંથી કયું અબનોર્મલ છે આવું ક્યારેક પૂછાય તો આપણને ખબર પડે. નીડેડ ટુ ગો અપ સ્ટેરવે 1 સ્ટેપ એટ એ ટાઈમ, એટલે એક જ પગથિયું એક વખત ચડતો હોય, બરાબર. કુડ કેચ ધ લાર્જ રબર બોલ, એટલે મોટો રબરનો બોલ પકડી શકતો હોય, બરાબર, તો એ નોર્મલ જ ગણાય. કુડ સ્ટેક અપ પિલ્સ એન્ડ 6 બ્લોક્સ, તો એ પિલ્સ બનાવી શકે અને 6 બ્લોક્સ બનાવી શકે, બરાબર, 6 ઉપર બ્લોક્સ મૂકી શકે. નન ઓફ એબવ, તો આમાંથી શું ન કરી શકે એના માટે અબનોર્મલ છે. તો હજી આટલું બધું ન કરી શકે કે એ ટેકરી બનાવી શકે અને 6 બ્લોક મૂકી શકે, આ વસ્તુ 5 વર્ષના બાળક માટે અશક્ય છે, બરાબર. તો આ રીતનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય. નેક્સ્ટ છે 1% જેન્સન વાયોલેટ વાળા દ્રાવણમાંથી 0.25% દ્રાવણ બનાવવું હોય તો 1 ચમચી જેન્સન વાયોલેટમાં કેટલા ચમચી પાણી નાખશો? ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે આપણામાં, અને આ પ્રશ્ન એ ખૂબ સરસ પ્રશ્ન છે. અને આપણે નક્કી છે કે 1% પાણી, 1% જેન્સન વાયોલેટ એટલે 100 કહેવાય. 1%ને તમે 100 ગણો, બરાબર. તો 100ના 0.25 કરવા હોય તો 25 4 થાય, 25 ચોખ્ખું હોય 4, તો ટોટલ 4 ચમચી જોઈએ. તો 1 ચમચી જેન્સન વાયોલેટ હોય તો 75 બીજા ઉમેરવાના, 25 તો છે જ, 75 બીજા, તો 75% પાણી આપણે નાખવાનું છે, તો 3 ચમચી થાય. તો આ રીતે 3 ચમચી આપણે ગણવાની થાય. એવી જ રીતે ઘણી વખત આવું પણ પૂછે, અહીંયા 3 ચમચી, 25માં 3 ચમચી થાય, તો આપણને એમ થાય કે 50માં તો 2 થતી છે, બરાબર. તો ખરેખર 50માં કેટલી થાય કે 1% જેન્સન વાયોલેટ દ્રાવણમાંથી 0.50% બનાવવું હોય તો કેટલી ચમચી જેન્સન વાયોલેટમાં પાણી ઉમેરશો? તો 2, 1, 3, 4, તો અહીંયા 1 ચમચી જેન્સન વાયોલેટ, 1 ચમચી પાણી, એટલે અડધું થઈ જાય, એટલે 0.50% થઈ જાય. વિનિંગ ડાયટ એટલે કે પૂરક આહાર ક્યારથી શરૂ કરવામાં આવે છે? પૂછાયેલા પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. અહીં વિનિંગ ડાયટ કીધું હોય, સપ્લિમેન્ટરી ડાયટ કીધું હોય, બરાબર, પૂરક આહાર કીધો હોય, બરાબર, કોમ્પ્લિમેન્ટરી ડાયટ કીધું હોય, તો બધું એક જ સરખું થાય. તો યાદ રાખવાનું છે વિનિંગ ડાયટ, સપ્લિમેન્ટરી ડાયટ, કોમ્પ્લિમેન્ટરી ડાયટ, પૂરક આહાર, બરાબર. પછી અન્નપ્રાશન દિવસ ક્યારે ઉજવવાનો? તો 6 માસના અંતે, 5 માસના અંતે, 6 માસના અંતે, 7 માસના અંતે, બરાબર, 6 માસના અંતે. સોનોગ્રાફી વડે જાતીય પરીક્ષણ કરવા સંબંધી કાયદો ઘડવામાં આવેલ છે. કયો કાયદો ઘડવામાં આવેલ છે? સોનોગ્રાફી સંબંધી જે કાયદો ઘડેલ છે એ કાયદાનું નામ શું? તો એમટીપી એક્ટ છે, પીએનડીટી એક્ટ છે, ફર્ટિલિટી એક્ટ છે, જુવેનાઇલ એક્ટ છે. તો આ પણ ઘણી વખત પ્રશ્ન અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, અને એ છે પીએનડીટી એક્ટ, બરાબર. તો પીએનડીટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો?
તો એ પણ આપણને 1994માં, બરાબર. અને એના ઘણા બધા છે, પણ આપણે યાદ રાખવાનું છે જે ટેકનિકલી જે એનું જે અમલમાં આવ્યો એ છે 1994, બરાબર. પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. રેડી? તો આ 1994માં અમલમાં આવ્યો. આ પણ આપણે યાદ રાખવાનું છે. MTP એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી 1971માં અમલમાં આવ્યું. કેટલામાં અઠવાડિયે ફિટસમાં થાઇરોક્સિન હોર્મોનનું સિક્રેશન શરૂ થાય છે? થાઇરોક્સિન હોર્મોન ખૂબ જ જરૂરી હોય ફિટસ માટે, એના બોન ડેવલપમેન્ટ માટે. તો એ કેટલામાં વીકે શરૂ થાય? તો આ પણ મિડવાઇફરી અને પીડિયાટ્રિક બંનેને લગતો પ્રશ્ન છે, એને ઘણી વખત પૂછાઈ શકે. તો થાઇરોક્સિન હોર્મોનનું જે સિક્રેશન છે એ 12, B24, C30 અને D18 વીક. તો અહીં સાચો જવાબ આવશે 24 વીક. કઈ ઉંમરે બાળકને કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે? આવવાના શરૂ થાય છે? તો પરમેનન્ટ ટીથ છે, બરાબર. તો ક્યારે પરમેનન્ટ ટીથ આવવાની શરૂઆત થાય? 2 થી 3 વર્ષ, 3 થી 5 વર્ષ, 6 થી 7 વર્ષ અને 10 થી 12 વર્ષ. તો અહીં પરમેનન્ટ ટીથ આવવાની શરૂઆત થાય 6 થી 10 વર્ષ, 6 થી 7 વર્ષ. યાદ રાખજો, 6 થી 7 વર્ષ. કેટલામાં મહિનાની ઉંમરે બાળક ટેકા વગર ઊભું રહી શકે છે? બધા જ પ્રશ્નો પૂછાયેલા છે પરીક્ષામાં, એક વખત નહીં, અવારનવાર પૂછાયેલા છે. તો ખાસ યાદ રાખવાનું છે. આપણને ખ્યાલ આવે કે ટેકા વગર ઊભું રહી શકે, તો આપણે પાછી મગજ કસવાનું છે. ટેકા વગર બેસી શકે એ આપણે એના પ્રશ્નનો જવાબ આપવાનો છે. કોઈ પણ પ્રકારના ટેકા વગર ચાલી શકે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો આપણને જે પ્રશ્ન અહીં પૂછાયેલો એવો જ પ્રશ્ન પૂછાશે, પણ આપણને ખ્યાલ આવી શકે. તો કેટલા મહિનાની ઉંમરે બાળક ટેકા વગર ઊભું રહી શકે? 6 મહિને, 9 મહિને, 12 મહિને કે 18 મહિને? તો સાચો જવાબ આવશે 12 months, 12 મહિને. કઈ ઉંમરે બેબીની ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવી જોઈએ? બરાબર. ટોયલેટ ટ્રેનિંગ ક્યારે આપવાની શરૂઆત કરવી જોઈએ? 12 મહિને, 15 મહિને, 18 મહિને કે 24 મહિને? તો અહીં સાચો જવાબ આવશે 18 માસ, બરાબર. લાંબા સમયના થમ્બ સકિંગ પ્રોબ્લેમથી બાળકને ખાલી જગ્યા થઈ શકે. થમ્બ સકિંગ એટલે અંગૂઠો ચૂસવો, બરાબર. બાળક, આપણને ખ્યાલ છે કે ઘણી વખત બાળક નાનું હોય ત્યારે અંગૂઠો ચૂસતું હોય, એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. તો જો લાંબા સમય સુધી એમને સતત અંગૂઠો ચૂસતું હોય તો એવા બાળકને શું પ્રોબ્લેમ થઈ શકે? તો દાંતનો પ્રોબ્લેમ, આંતરડાનો પ્રોબ્લેમ, મ્યુકોઝાનો પ્રોબ્લેમ કે ઉપરના તમામ પ્રોબ્લેમ, ડેન્ટિસ પ્રોબ્લેમ થાય, કારણ કે દાંત છે એ આડાવડા ઉગે. આંતરડાનો પ્રોબ્લેમ એટલા માટે થાય કે જે વસ્તુ અંગૂઠો ખરાબ હોય મોઢામાં જાય અને આંતરડાના રોગ થાય. મ્યુકોઝાનો પ્રોબ્લેમ એટલે કે આજુબાજુના જે મ્યુકસ મસલ્સ હોય અથવા તો અંગૂઠાના મસલ્સ હોય, મ્યુકસ હોય, એ પણ ખરાબ થઈ જાય. તો બધા જ પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે. તો આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે. કોમ્યુનિટીમાં થમ્બ સકિંગ માટે કઈ થેરાપી પ્રચલિત છે? તો કોમ્યુનિટી માટે થમ્બ સકિંગ માટે કઈ થેરાપી પ્રચલિત છે? તો ફિલ્ડિંગ, એવર્શન થેરાપી, મિલ્યુ થેરાપી કે સાયકોથેરાપી? તો ફિલ્ડિંગ, આ થમ્બ સકિંગ માટે એવર્શન થેરાપી એ પ્રચલિત છે. યાદ રાખજો, ઘણી વખત પૂછાય તો આપણે એને યાદ રાખી શકીએ. તો એવર્શન થેરાપી, જેમાં અંગૂઠા ઉપર કોઈ પણ ડ્રગ્સ એપ્લાય કરી અથવા તો સ્પ્લિન્ટ એપ્લાય કરીએ જેથી કરીને અંગૂઠો મોઢામાં નાખે નહીં. આ થેરાપી પ્રચલિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમને ખબર કોમ્પ્લિકેશન શું થાય? તો આપણે અગાઉ જ પહેલામાં જોયું કોમ્પ્લિકેશન કે માઇલોક્લુઝન, નરોઈંગ ઓફ ધ ડેન્ટલ આર્ચિસ, એટલે જે દાંતની જે આર્ચ છે એ એકદમ સાંકડી થઈ જાય. મ્યુકોઝલ ટ્રોમા થાય, બરાબર. આ બધા આંતરડાના પ્રોબ્લેમ થાય. આ બધું એને સાઈડ ઇફેક્ટ છે. ટેમ્પર ટેટ્રમના એટેકવાળા બાળકને નીચેના પૈકી કઈ સારવારની જરૂર છે?
ટેમ્પર ટેટ્રમ એટલે કેટલી વખત બાળક એટલો ગુસ્સો કરે અતિશય પોતાને પોતાને ઇન્જરી કરતો હોય, બરાબર, અલગોઠિયા ખાય, ધૂળમાં પડે, આરોટે અને પોતાને અથવા તો બીજાને ઇન્જરી કરે તો એને ટેમ્પર ટેટ્રમનો એટેક કહેવાય. તો એના માટે કઈ સારવાર છે? તો બીજી તરફ ધ્યાન વાળવું, ઈજા ન થાય તે જોવું, પ્રેમથી અને શાંતિથી સમજાવવું, ઉપરના તમામ. તો અહીં ઉપરના તમામ એવું આવશે. વારંવાર રાત્રે બાળક પથારી ભીની કરે તેને શું કહેવાય? બરાબર, રાત્રે બાળક પથારી ભીની કરે તેને શું કહેવાય? એન્યુરેસિસ, એન્કોપ્રેસિસ, ઓસ્ટિક બિહેવિયર, ઉપરના તમામ. તો એને કહેવાય એન્યુરેસિસ. ઘણી વખત એમને નોક્ચ્યુરલ એન્યુરેસિસ પણ કહેવાય, બરાબર, બેડ વેઇટિંગ પણ કહેવાય, પથારી ભીની કરે એવું પણ કહી શકાય. ક્વાસ્યોકોરમાં સોજા આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? પ્રશ્ન થોડો હાર્ડ છે, પણ આપણે યાદ રાખશું કે ક્વાસ્યોકોરનું બાળક હોય તો એવા બાળકમાં સોજા આવતા હોય તો સોજા આવવા માટે કયું પરિબળ જવાબદાર છે, કયું ફેક્ટર જવાબદાર છે? હાઇપર આલ્બિન્યુરિયા, કેલેરીનો અભાવ, હાઇપો આલ્બિન્યુરિયા કે કેલ્શિયમનો અભાવ? તો આલ્બ્યુમિન અને યુરિયાનું પ્રમાણ, આલ્બ્યુમિન જે હોય એનું પ્રમાણ ઘટવાથી આ સોજા આવતા હોય તો એને કહેવાય હાઇપો આલ્બ્યુન્યુરિયા. બાળકને ડિપ્થેરિયાનું વેક્સિન આપેલ છે કે નહીં તે માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો છે કે ડિપ્થેરિયાનું વેક્સિન આપેલ છે કે નહીં તેના માટે જે ટેસ્ટ કરવામાં આવે તેને A સિક, B આફ્ટર ટેસ્ટ ડોઝ, C મંટોક ટેસ્ટ, C બ્લોડ ટેસ્ટ. તો એને કહેવાય સિક ટેસ્ટ. નીચેનામાંથી પૈકી કયું પગલું એ નિયોનેટલમાં ટીટેનસ અટકાવવા માટે લાગુ પડતું નથી? યાદ રાખજો, પ્રશ્ન અટકાવવામાં લાગુ પડતું નથી. આપણે ઘણી વખત અટકાવવામાં લાગુ પડે એમ કરી ટીડી વેક્સિન આપી દઈએ તો ટીડી વેક્સિન, ટીડીનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ, ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા, સ્વચ્છ સપ્તક, રિપ્રોડક્ટરી એજમાં ટીડીનું વેક્સિન એટલે કે TD10, TD16 અને ડી એન્ટીબાયોટિક. કયું પગલું લાગુ નથી પડતું? તો અટકાવવા માટે કોઈ એન્ટીબાયોટિકની જરૂર છે નહીં. પ્રિવેન્ટિવ મેજર તરીકે એન્ટીબાયોટિક આવે નહીં. તો અહીં જવાબ આવશે ડી એન્ટીબાયોટિક. ન્યૂબોર્ન બેબીમાં ફિઝિયોલોજીકલ જોન્ડિસ ક્યારે જોવા મળે છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. તો બીજા અઠવાડિયાના અંતે, પહેલા અઠવાડિયાના અંતે, બીજા જ દિવસે, પહેલા જ દિવસે. તો મોટા ભાગે 24 કલાક પછી એટલે બીજા દિવસે જોવા મળે. બાળકમાં કાર્ડિયાક એરેસ્ટની કેર આપતી વખતે નર્સે કાર્ડિયાક ફંક્શન ચેક કરવા માટે કઈ પલ્સ લેવી જોઈએ? કાર્ડિયાક એરેસ્ટની હાર્ટ ડિઝીઝવાળું બાળક હોય અને એને આપણે સારવાર આપવાની હોય તો આપણે કઈ પલ્સ લેવી જોઈએ? નોર્મલી આપણે રેડિયલ પલ્સ લેતા હોય, પણ કાર્ડિયાક એરેસ્ટવાળું પેશન્ટ હોય તો કઈ પલ્સ લેવી જોઈએ? કેરોટિડ, બ્રેકિયલ, રેડિયલ કે પેડલ? તો અહીં આવે બ્રેકિયલ પલ્સ લેવી જોઈએ, બરાબર. બ્રેકિયલ પલ્સ એટલે એલ્બો જોઈન્ટ પાસે જે પલ્સ આવે એ પલ્સ આપણે લેવી જોઈએ. સજાઇટલ સૂચર વહેલા બંધ થઈ જાય તે કન્ડિશનને ખાલી જગ્યા કહેવાય. જો સજાઇટલ સૂચર ખરેખર વહેલું બંધ ન થઈ જાય પણ અમુક ટાઈમે વહેલું બંધ થઈ જાય તો એ કન્ડિશનને શું કહેવાય? તો સ્કેફેલોકેફી, ઓસ્કીકેફેલી, એક્રોકેફેલી કે એનેનકેફેલી? તો એને કહેવાય સ્કેફેલોકેફેલી. યાદ રાખજો, સ્કેફેલી. નીચેનામાંથી પૈકી કેવા સંજોગોમાં રિસસિટેશન કરવાની જરૂર પડે છે? આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાતો પ્રશ્ન છે રિસસિટેશનનો. તો કેવા સંજોગોમાં રિસસિટેશન કરવાની જરૂર પડે? બેબી પિંક હોય, રેસ્પિરેશન ન લેતું હોય, 2.5 કિલોગ્રામ કરતાં વજન ઓછું હોય, વધુ હોય, ઉપરના તમામ. તો અહીં આવશે બી, રેસ્પિરેશન ન લેતું હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિયોનેટલ સીઝરમાં ચોઇસ ઓફ ડ્રગ. સીઝર એટલે કન્વલ્ઝન. સીઝર એટલે શું થાય? કન્વલ્ઝન. આંચકી આવવી એને કહેવાય સીઝર, બરાબર. તો યાદ રાખજો સીઝર. તો કન્વલ્ઝન બાળકને જ્યારે આવી ત્યારે ખરેખર કઈ ચોઇસ ઓફ ડ્રગ્સ હોય, સાચી દવા કઈ? તો એપ્સોલિન,
મિડાઝાઇમ, ફિનાબાર્બિટોન કે મેગ્નેશિયમ? તો આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. સીઝર કીએ, કન્વર્જન કીએ, આંચકી કીએ, તો એના માટેની અગત્યની દવા કઈ? તો આપણે યાદ રાખવાની છે ઓપ્શન સી, ફિનાબાર્બિટોન. નેક્સ્ટ છે નિયોનેટલ સીઝર માટે નીચેના પૈકી કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે બાળકમાં જ્યારે કન્વર્જન જોવા મળે ત્યારે એના માટે કયું વિટામિનની ઉણપ હોય તો વધારે પડતું કન્વર્જન આવે? વિટામિન એ, વિટામિન B6, વિટામિન B12, વિટામિન સી? તો સાચો જવાબ આવે ઓપ્શન બી, વિટામિન B6. યાદ રાખજો, નિયોનેટલ સીઝર માટે અથવા તો કન્વર્જન માટે વિટામિન B6ની ઉણપ હોય તો કન્વર્જન આવી શકે. બરાબર. આપણે સીઝરની ડિફાઇન કાંઈ વાંચવાની જરૂર નથી, પણ છતાંય તમને કહું કે સીઝર ઇઝ યુઝ્યુઅલી ડિફાઇન્ડ એઝ sudden alternation of the behavior due to temporary changes of electric function of the brain. બ્રેઇનના ફંક્શનમાં કાંઈક ડિસ્ટર્બ થાય અને જે આંચકી જોવા મળે, બરાબર, તો એને કહેવાય સીઝર. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટના પ્રાઇમરી પ્રિવેન્શન માટે ફોલિક એસિડનો ડોઝ આપણે આપીએ છીએ ને, ફોલિક એસિડ સગર્ભા માતાને, જેમાં બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે નહીં તો એનો ડોઝ કેટલો હોય? 1 મિલીગ્રામ ડેઇલી, 0.8 મિલીગ્રામ ડેઇલી, 0.4 મિલીગ્રામ ડેઇલી, 0.2 મિલીગ્રામ ડેઇલી? તો અહીં સાચો જવાબ આવશે 0.4 મિલીગ્રામ ડેઇલી. જ્યારે બેબીના હેડ અને ટ્રંકનો ભાગ બેકવર્ડ ફોલ થાય ત્યારે કયું રિફ્લેક્શન ગણાય? રિફ્લેક્શનનો એકાદ પ્રશ્ન હોય. ટ્રંક અને હેડ બેક ફોરવર્ડ થાય, તમને ખબર છે આપણે જ્યારે તાલી પાડી, ચપટી વગાડી ત્યારે તરત જ બાળકને આંચકી આવે અથવા તો આંચકા જેવું લાગે અને બેક ફોરવર્ડ થાય, તો એને કયું રિફ્લેક્શન કહેવાય? મોરોસ, રૂટિંગ, બેબિન્સ્કિન્સ કે પ્લાન્ટર? તો અહીં સાચો જવાબ આવશે મોરોસ રિફ્લેક્શન. આપણને એકાદું રિફ્લેક્શન પૂછાય તો રિફ્લેક્શન આવડવા જોઈએ. રૂટિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો ગાલ પર કે મોંના ખૂણામાં આપણે આંગળી અડાડીએ તો બાળક મોઢું ફેરવે તો એને કહેવાય રૂટિંગ રિફ્લેક્શન. સકિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો બાળકના હોઠ પર નિપલને ટચ કરવાથી તે ચૂસવા લાગે અથવા તો આપણે આંગળી આપીએ તો આંગળી ચૂસવા લાગે તો એને સકિંગ રિફ્લેક્શન કહેવાય. સ્વોલિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો સકિંગની સાથે સાથે ગળવાની ક્રિયા પણ દેખાય તો એને સ્વોલિંગ રિફ્લેક્શન. સ્વોલિંગ એટલે ગળવું, બરાબર. ગેગિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો જ્યારે વધારે પડતું ફીડ મોંમાં આવી જાય, વધારે પડતું બ્રેસ્ટ ફીડિંગ મોંમાં આવી જાય અને બાળક જે તરત જ વધારાનું જે ધાવણ હોય ફીડ એ કાઢી નાખે તો એને ગેગિંગ રિફ્લેક્શન કહેવાય. સ્નીઝિંગ અથવા તો કફિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો કે નાક કે ગળામાં કોઈ ફોરેન બોડી દાખલ થાય, તરત છીંક કે ઉધરસ આવે તો એને સ્નીઝિંગ કે કફિંગ કહેવાય. બ્લિંકિંગ રિફ્લેક્શન કોને કહેવાય? તો વધારે પડતો પ્રકાશ આંખમાં આવે અને આંખ બંધ કરી દે તો એને બ્લિંકિંગ રિફ્લેક્શન કહેવાય. પાલ્મર ગ્રેપ્સ કોને કહેવાય? પાલ્મર ગ્રેપ્સ, પાલ્મ એટલે હથેળી. જો હથેળીમાં કંઈક વસ્તુ આપવામાં આવે અને બાળક મુઠ્ઠી વાળી જાય તો એને પાલ્મર ગ્રેપ્સ. એક વખત વાંચો, 2 વખત વાંચો, 3 વખત વાંચો, પછી તમને જ્યારે પણ ઓપ્શનમાં પૂછાય ત્યારે આવડી જાય તો બધા જ રિફ્લેક્શન યાદ રાખવાના છે. ડાન્સિંગ રિફ્લેક્શન કેને કહેવાય? તો બેબીના પગને ફ્લેટ સરફેસ ઉપર રાખવામાં આવે તો પગલી ભરવાનો પ્રયત્ન કરે, એક પગ ઊંચો કરે, એક પગ નીચો કરે, એક પગ ઊંચો કરે, બંને પગ સાથે રાખી શકે નહીં તો એને કહેવાય ડાન્સિંગ રિફ્લેક્શન. ડોલ્સ રિફ્લેક્શન કેને કહેવાય? તો બેબી હેડની બંને બાજુ મૂવમેન્ટ કરે અને આંખની પણ મૂવમેન્ટ કરે તો એને કહેવાય ડોલ્સ રિફ્લેક્શન. જેમ આપણને ડોલ્સ છે, જે બેબી હોય, પૂતળી હોય તો એ આંખની રિફ્લેક્શન કરે, એ રીતે જ ડોલ્સ રિફ્લેક્શન જોવા મળે. મોરોસ અથવા તો ટર્ટલ રિફ્લેક્શન, બાળક ચતુસૂતું હોય, અચાનક ઉપાડવામાં આવે તો હાથ પગ વાળી દે અને રડે, એકદમ ટાઈટ થઈ જાય તો એને કહેવાય મોરોસ રિફ્લેક્શન. એટલે બેક ફોરવર્ડ થાય, હેડ ફોરવર્ડ થાય તો એને કહેવાય મોરોસ રિફ્લેક્શન. તો બધા જ રિફ્લેક્શન યાદ રાખવાના છે. વારંવાર વાંચજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને રિફ્લેક્શન યાદ રાખજો. આપણી બુક્સમાં લગભગ બધું આપેલું છે. જો બુક્સ હજી પણ તમે મંગાવી ન હોય તો સાથે સાથે બુક્સ પણ મંગાવો,
જેથી કરી અને બુસ્ટર ડોઝ આપને મળી રહે. નીચેના પૈકી નિયોનેટલ સીઝર થવાનું સામાન્ય કારણ સીઝર કન્વલ્ઝન એકાદ પ્રશ્ન પૂછાય તો સીઝર થવાનું સામાન્ય કારણ હાઇપોથર્મિયા, હાઇપોગ્લાયસેમિયા, હાઇપોક્સિયા અને હાઇપોક્ઝેમિયા. તો અહીં હાઇપોક્સિયા આવશે. ઓક્સિજન ઓછું થવાથી સીઝર થાય છે. બાળકમાં હાઇપરબિલિરુબિનિયા એટલે કે જોન્ડિસમાં કઈ થેરાપી આપણને જો ઘણી વખત શબ્દો ફરી જાય હાઇપરબિલિરુબિનિમિયા એવું લખ્યું છે તો બિલિરુબિન વધારે પડતું થઈ જાય તો બિલિરુબિન કઈ કન્ડિશનમાં વધારે જોવા મળે તો જોન્ડિસમાં વધારે જોવા મળે, વાયરલ હિપેટાઇટિસમાં વધારે જોવા મળે. એમાં કઈ થેરાપી અપાય તો કીમોથેરાપી તો ન જ અપાય, રેડિયોથેરાપી ન અપાય, હાઇડ્રોથેરાપી, ફોટોથેરાપી અપાય. ચિલિયોપ્લાસ્ટી એટલે શું? જો આ ચિલિયોપ્લાસ્ટી એક વખત પૂછાણું હતું કે ક્લેપ લિપમાં કઈ સર્જરી કરવામાં આવે, કઈ પ્લાસ્ટી કરવામાં આવે તો એને કહેવાય ચૈલોપ્લાસ્ટી. યાદ રાખજો હો, ચૈલોપ્લાસ્ટી છે. અહીં બાળકને ચૈલોપ્લાસ્ટી કરેલું બાળક છે, બરાબર. આ ચૈલોપ્લાસ્ટી કરેલું બાળક છે. તો જે ક્લેપ પેલેટ હોય, હેર લિપ હોય, બરાબર, એમાં જે કરવામાં આવે એને કહેવાય ચૈલોપ્લાસ્ટી. ક્લેપ લિપ સામાન્ય રીતે કઈ ઉંમરે રિપેર કરવામાં આવે તો 10 મહિનાની ઉંમર. રૂલ્સ ઓફ 10 આવે. કેવું આવે? રૂલ્સ ઓફ 10. ક્લેપ લિપ તમારે રિપેર કરવી હોય તો રૂલ્સ ઓફ 10 આવે. 10ના નિયમ બધા આવે અને રૂલ્સ ઓફ 10 એટલે આ કહેવાય કે 10 પાઉન્ડ જેટલું બાળકનું વજન હોવું જોઈએ, 10 ગ્રામ જેટલું HB હોવું જોઈએ, બરાબર. પછી 10 વીક કરતાં મોટું બાળક હોવું જોઈએ, બરાબર. અને એનું કાઉન્ટ છે એ 10,000થી વધારે હોવો જોઈએ નહીં. તો આને કહેવાય રૂલ્સ ઓફ 10, બરાબર. તો રૂલ્સ ઓફ 10માં એવું આવે. નીચેના પૈકી બાળક ન્યુટ્રિશન સ્ટેટસ જાણવા માટેનું સારામાં સારું ઇન્ડિકેટર કયું? આ પણ બહુ કોમન ક્વેશ્ચન છે કે ન્યુટ્રિશન સ્ટેટસ જાણવું હોય તો એન્થ્રોપ્રોમેટરી કહેવાય. એન્થ્રોપ્રોમેટરી, હાઇટ, વેઇટ, રેસ્પિરેશન એવું નહીં, પણ એન્થ્રોપ્રોમેટરી બધા જેનો સમાવેશ થતો હોય એને એન્થ્રોપ્રોમેટરી કહેવાય. એમાં બધું આવી જાય, BMI આવી જાય, હાઇટ, વેઇટ, બોડી માસ ઇન્ડેક્સ, બરાબર, હેડ સર્કમ્ફરન્સ, ચેસ્ટ સર્કમ્ફરન્સ, બરાબર, રિસ્ટ સર્કમ્ફરન્સ, હિપ સર્કમ્ફરન્સ, આર્મ સર્કમ્ફરન્સ, બધા જેમાં આવી જાય એને કહેવાય એન્થ્રોપ્રોમેટરી. તો યાદ રાખજો એન્થ્રોપ્રોમેટરી. નીચેના પૈકી કઈ કન્ડિશનમાં સનસેટ સાઇન જોવા મળે તો સનસેટ સાઇન તો આ પણ એવું. સનસેટ સાઇન એટલે એવું નહીં કે સનસેટ સાઇન, પણ જો બાળકની આંખ કેવી છે કે જાણી સનસેટ થઈ ગયો હોય, સૂરજ આથમી ગયો હોય એવી બાળકની આંખ હોય તો એ કેમાં જોવા મળે તો એ હાઇડ્રોકેફેલસમાં. બાળકનું માથું મોટું હોય ત્યારે એવું જોવા મળે, બરાબર. ઓલિગોહાઇડ્રોમિનિયસ, જોન્ડિસ, માઇલોમેલિંગોસિલ. તો અહીંયા આવે હાઇડ્રોકેફેલસ. આને કહેવાય સનસેટ સાઇન. જોઈ લેજો આંખું સનસેટ. તમે હવે સનસેટ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવું હોય. તો ઉપર વાદળા હોય, નીચે સન છે એ જતો હોય, તો આવી રીતે આપણને જોવા મળે એને સનસેટ સાઇન કહેવાય. નીચેના પૈકી મેલ ચાઇલ્ડમાં મમ્સનું કોમન કોમ્પ્લિકેશન આપણને ખબર છે કે જ્યારે ગાલપચડિયું થાય ત્યારે મોટી ઉંમરે મેલ ચાઇલ્ડ હોય તો એમાં ઓર્કાઇટિસ એટલે કે ટેસ્ટિસમાં સોજો આવે તો એને કહેવાય ઓર્કાઇટિસ. આ પણ યાદ રાખવાનું છે, ઓર્કાઇટિસ. નીચેના પૈકી ચિકન પોક્સ વાળા પેશન્ટનું પહેલું સાઇન કયું? ચિકન પોક્સ, બરાબર. અછબડા હોય તો પહેલું સાઇન એનું કેવું આવે તો પહેલાં ફીવર આવે, તાવ આવે, પછી અર્ટિકેરિયા એટલે ખંજવાળ પછી આવે, રેસિસ જોવા મળે, પછી એમાં મોઢામાં ચાંદી પડે, પણ પહેલું સાઇન છે એ ફીવર હોય. નીચેના પૈકી કઈ દવા પેટન્ટ ડક્ટ આર્ટેરિયોસિસને ઓપન કરવા માટે વપરાય છે? ખૂબ થોડો અઘરો પ્રશ્ન છે, પણ આપણે ક્યારેક વળી આવો હોય તો આપણને આવડી જાય. તો PGE1 એવું યાદ રાખવાનું છે. 1 પેટન્ટ ડક્ટ આર્ટેરિયોસિસ માટે 1 PGE1. ઇન્ફન્ટમાં કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન કઈ પલ્સ? તો આપણને આવી ગયું બ્રેકિયલ પલ્સ. જો બ્રેકિયલ પલ્સ લે, આ બ્રેકિયલ પલ્સ, બરાબર. તો આપણને ખ્યાલ આવી જાય કે બ્રેકિયલ પલ્સ ક્યાં લેવાય, બરાબર. બાળકમાં જોવા મળતી કોમન હાર્ટ અબનોર્માલિટી કઈ? કોમન હાર્ટ અબનોર્મલ, હાર્ટ સેપ્ટલ ડિફેક્ટ હોય, કાર્ડિયોમેગાલી હોય, ડેક્સ્ટ્રોકાર્ડિયા હોય,
બરાબર. કાર્ડિયોમેગાલી એટલે મોટું થઈ ગયું હોય હૃદય. ડેક્સ્ટ્રોકાર્ડિયા એટલે જમણી બાજુ હાર્ટ હોય. આર્ટરિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે આર્ટરી વચ્ચેનું સેપ્ટલ ડિફેક્ટ હોય. પણ મોટાભાગે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ જોવા મળે. વેન્ટ્રિકલમાં જે સેપ્ટલ ડિફેક્ટ છે એ ખૂબ જ સામાન્ય હોય. પેટન્ટ આર્ટરી જે ડક્ટસ આર્ટરીસિસ એમાં કઈ દવા વપરાય તો એન્ડોમેથાસિન. કેવી વપરાય? એન્ડોમેથાસિન. યાદ રહીએ તો ઠીક છે, નો રહીએ તો કાંઈ નહીં, એક વખત વાંચો તો ઘણી વખત આપણને યાદ આવી જાય. ન્યુરલ ડિફેક્ટ સામાન્ય સાઇટ. આપણે ન્યુરલ ડિફેક્ટ ટ્યુબ તો કઈ છે, પણ એની સામાન્ય સાઇઝ ક્યાં, સામાન્ય સાઇટ કઈ હોય તો લંબોસેક્રલ રિજિયન. અહીંયા ન્યુરલ ડિફેક્ટ જોવા મળે. સ્પાઇનોબાઇફિડા જોવા મળે તો આને કહેવાય ન્યુરલ ડિફેક્ટ. હવે તમને કોઈ ન્યુરલ ડિફેક્ટ કહીએ કે આપણે ઘણી વખત ન્યુરલ ડિફેક્ટ તો કરતા જ હોય, પણ એની સામાન્ય સાઇટની આપણને ખબર હોય નહીં, તો એને કહેવાય લંબોસેક્રલ રિજિયન. નીચેના પૈકી પાયલોરિક સ્ટેનોસિસનું ક્લાસિકલ સાઇન કયું છે? પાયલોરિક સ્ટેનોસિસ એટલે જે પાયલોરિક સ્ટેનોસિસ એટલે જે સ્ટમકના જે ભાગ આવે, બરાબર, જે એનો જે ભાગ છે એ પાયલોરિક એન્ડ અને કાર્ડિયાક એન્ડ બે એન્ડ હોય. એમાં પાયલોરિકનું સ્ટેનોસિસ એટલે સાંકડું થઈ જાય તો એનું પ્રોજેક્ટાઇલ વોમિટિંગ કહેવાય. જ્યારે વોમિટિંગ થાય ત્યારે આ રીતે વોમિટિંગ, આમ એકદમ છેટી વોમિટિંગ થાય, એને કહેવાય પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. તો પાયલોરિક સ્ટેનોસિસનું અગત્યનું સાઇન છે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. નીચેના પૈકી ફોરામિન ઓવેલ બંધ ન થવાની કન્ડિશનને શું કહેવાય તો આર્ટરિયલ સેપ્ટલ ડિફેક્ટ. ASD કહેવાય, બરાબર. ફોરામિન ઓવેલ બંધ ન થાય તો એને કહેવાય ASD, બરાબર. આ છે ફોરામિન ઓવેલ અને એ બંધ ન થાય તો એને કહેવાય ASD. તો આ હતા કેટલાક ખૂબ અગત્યના અને સુંદર પ્રશ્નો. વારંવાર વાંચજો, તમને એમ થાય કે આવા પ્રશ્નો તો પૂછાણા, પણ પૂછાયેલા છે, બધા જ પ્રશ્નો પૂછાયેલા છે. કારણ કે આવા પ્રશ્નો મોટા ભાગે સ્ટુડન્ટ એવોઇડ કરતા હોય, તો આપણે આવા પ્રશ્નો એવોઇડ નથી કરવા. આપણને આ પ્રશ્નો આવડી જ જાય તો સરસ મજાના આવા જ આપણે પ્રશ્નો બીજા પણ જોશું. તો અહીં 1 વખત 2 વખત 3 વખત વિડીયો જુઓ. આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો, જેથી કરી અને એ પણ આ ક્લાસીસમાં જોડાઈ શકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.